વડોદરાના કુંજેલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરિકો અને વન કર્મચારીઓને પ્રશસ્તિપત્ર જે છે તે એનાયત કરવામાં આવ્યા હતા। સખી મંડળોને નર્સરી ઉછેર માટે ચેક આપવામાં આવ્યા તો વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। અંતે યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજે 77માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ આજે ડભોઈ ખાતે યોજવામાં આવ્યો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં। મારી સાથે આ કાર્યક્રમમાં આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ સારી રીતે આ કાર્યક્રમ યુવાનોની સાથે યોજવામાં આવ્યો અને એમના પ્રેરણા મળે આવનાર દિવસોમાં આપણી જનરેશન જે સચવાય આ ગ્રીન ફોરેસ્ટ અંતર્ગત અને ગ્રીન કવર કેવી રીતે વધારવું એની પણ ચર્ચા કરવામાં આવી। ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ જે ફોરેસ્ટ ઓફિસર્સ છે જે રીતે એ લોકો કામ કરી રહ્યા છે અને આપણું જે વન વિભાગ છે એ પણ વનનું ધ્યાન રાખીને ગ્રીન કવર વધે એ વિશે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે। ત્યારે ખૂબ ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશીની પ્રેરણા એમના માર્ગદર્શનથી 77 વર્ષ પહેલાં આ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે આ 77માં વન મહોત્સવ છે ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ પણ આપીએ અને અત્યારે વૃક્ષોનું મહત્વ લોકોને ધીરે ધીરે ખબર પડવા માંડી છે જ્યારથી કોવિડની પરિસ્થિતિ ઊભી થઈ ત્યાર પછી। અને આજે પણ 33% ગ્રીન કવરની જગ્યાએ 11% જેટલું જ ગ્રીન કવર હોય એ ચિંતાનો વિષય છે। ત્યારે આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ દ્વારા વૃક્ષારોપણનું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ડોક્ટર મનીષા વકીલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ ડભોઈ એમએલએ શ્રી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ કોર્પોરેશન લિમિટેડ તરફથી ડૉક્ટર એપી સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ ડીડીઓ શ્રી વડોદરા અને તમામ જિલ્લા કક્ષાના સંકલન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આપણે આજરોજ જે કંઈ પ્રજાલક્ષી ખેડૂતલક્ષી જે કંઈ યોજનાઓ છે એનો પ્રચાર પ્રસાર કરીએ છીએ। વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય એના માટેના પ્રયત્નો